હાય ગાય, જય માતાજી, જય દ્વારકાજી, હર હર મહાદેવ। તો મિની બ્લોક 2 ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આપણે સીધા ગયા બેન પાસે, તો બેન તો અહીંયા મોબાઈલ લઈને એકદમ મોજ મોજીલા ને તમને કે કેમ છો, મજા? મને લાઈક કરતા જજો અમારા મિની બ્લોગને। તો આપણે સીધા જઈએ અમારે ભૂરીબેન પાસે। ભૂરીબેન તો એકદમ બિંદાસીના મૂડમાં હતા, જાણે કે એને કંઈ ટેન્શન જ નથી, ગમે જ્યાં હુઈ જાય। એ તો આપણે ભાવ પણ નથી દીધો। હવે સીધા આપણે જઈએ મમ્મી પાસે। તો મમ્મી અહીં લોટલા બોટલા ઘડવા માંડ્યા, અને મમ્મી અત્યારે કંઈક હાલો સીધા લોટલા ખાવા તમે બધી। તો તમને બધીને પણ મમ્મીએ રોટલા ખાવા બોલાવી લીધા। આપણે ગયા સીધા આભા પાસે। આભા પાસે ગયા, બંસી પાસે ગયા। તો આભા ને બંસી તો એકદમ નિરાતે બેઠા હતા, જાણે કે આમ નિરણ બિરણ કરીને પેટ ભરાઈ ગયું। બેને કપડાં બપડા ધોઈને જો તો ખરી એટલું બધું મૂકી દીધું ને, એટલા બધી કપડાં હજી ધોઈને ખાને આ બાજુ પર એટલા ટીંગાઈને થોડા ઘણા બાકી છે ને। તો બેનબા થાકી ગયા હતા એટલે અહીંયા કામ પટાવીને આવી ગયા હતા જમવા। તો પપ્પા આવી ગયા, એટલે પપ્પાએ તમને કીધું કે હાલો ગાય બધી જમવા, તમને બોલાવી લીધા જમવા, તો તમે પૂગી જજો જમવા। પપ્પાએ બોલાવ્યા એટલે તો પપ્પા કે મેં પપ્પાને પૂછ્યું, પપ્પા કેમ અહીં બેસી ગયા? પપ્પા કે ગરમી બહુ થાય એટલે બગીચાને અહીંયા દરવાજા પાછળના દરવાજે હું બેસી ગયો। ત્યાં મમ્મીને બેન પર બેસી ગયા। મમ્મીને બેન પર રસોઈ બનાવીને થાકી ગયા હતા, બેન કપડાં ધોઈને થાકી ગયા હતા। તો મમ્મી કે હાલો બધી જમવા, બેને પણ કીધું કે હાલો બધી જમવા। તો આપણે બન્યું તો બટેટાનું શાક ને રોટલા બન્યા હતા। તો તમે જોઈ શકો છો આપણે બટેટાનું શાક ને રોટલા બન્યા। તમારે પણ જમવું હોય તો હાલો। મેં પપ્પા પાપડ લેવા હતા, મેં બેનને કીધું પાપડ લઈ આવો। અહીંયા તો મમ્મીની બેનની બેની ધડા હાલે। બેન કે મેં એટલું બધું કામ કર્યું, હું હવે બીજું કંઈ નહીં કરી। તો મમ્મી કે પપ્પા કે બુલેટ ખરીદાવ્યા હતી કે આપણે કાપીને સોંપી દઈએ કે? તો બેન કે નહીં નહીં, કે હું નહીં કરી, કે હવે હું થાકી ગઈ, મારે ઘડી ખુઈ જવું। તો મમ્મી કે એમ થોડું હાલે, થોડુંક જ કામ છે હાલી કે? તો પપ્પા પણ નાઈને આવી ગયા, તમે કાગળિયા કંઈક કરતા હતા હમણાં, ખબર નથી કે આપણે શું કરતા હતા, પણ નાઈ ધોઈને એ પતા આવી ગયા। અરે રે મમ્મી, આ શું કરે તું ગાડી લઈને? મમ્મી કે હું સાઈડમાં મૂકું, કે મારે કે બુલેટ ખડનો કટિંગ કરવું, તમે કે બાપ દીકરો બે વયસમાં કે ગાડી મૂકી દો। મમ્મી લઈને આવી સીધી બુલેટ ખડ। મમ્મી તો હાથમાં કંઈક લાગે કાતી બાતી, તો મમ્મી આ મૂકો ઢેગલો બુલેટ ખડનો, પપ્પા લઈ આવ્યા તો એ કાતી પકડી આમ ઘા, અને મમ્મી આ રીતના કટકા કરવા માંડી। તો મેં એને પૂછવા માંડ્યો કે મમ્મી આ રીતના કેમ? તો મમ્મી કે હેડીને આઠા કટકા કરીએ એ રીતના આપણે નાના નાના કટકા કરવાના છે, પછી આને આપણે સાફ કરીને સોંપવાના છે। તો મમ્મીને હું જોતો તો કઈ રીતના કટિંગ કરે એ, તો જોતો ખરી નાના નાના એકદમ કટિંગ કરે એ, આપણે તો બહુ આમાં કંઈ ખબર પડે નહીં। તો મમ્મી કરતા હતા ને હું જોતો હતો ને, આપણે વિડીયો ઉતારી। હું ને પપ્પા સીધા નીકળી ગયા વેરાવળ જવા માટે। તો હાલો બધી વેરાવળ આવવું હોય તો પછી સીધા આવી ગયા અમે બેંકે, બેંક ઓફ બરોડાએ। હવે અમે સીધા આવી ગયા વેરાવળથી સીધા ઘરે। તો અહીંયા પપ્પા બેઠા આરામથી, હજી મોજા બોજા કાઢ્યા, મમ્મી અહીં ભૂરીને રમાડે ને। બસ આજનો મિની બ્લોગ બસ એટલો જ। તમને અમારો જો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ક્યાં સુધી બધી ભાઈઓને રાધે રાધે।